તમારું નામ? મારું નામ કૌશિક જોશી છે. આ જગ્યા કયો વિસ્તાર? આ માટેલ સોસાયટી વિસ્તાર છે, આદર્શ એવન્યુની બાજુમાં મવડી પ્લોટ. જે તમે ગરબીનું આયોજન કરો છો એ કેટલા વર્ષોથી કરો છો? આ ગરબીનું આયોજન છેલ્લા 20 વર્ષથી કન્ટિન્યુઅસ છે. આમાં કેટલા માણસો જોડાયેલા છે? શહેરી મંડળથી છે કે કોઈ સંસ્થા ટ્રસ્ટ કે કઈ રીતના? આ સંસ્થા કે કોઈ ટ્રસ્ટથી નથી, પણ શેરી મંડળથી જ ચાલે છે. આયદનભાઈ ખાદા જે અમારા માટેલ સોસાયટીના અને ગરબી મંડળના પ્રમુખ છે, રસિકભાઈ વ્યાસ ઉપપ્રમુખ છે, રાજુભાઈ જોશી, ભીખુભાઈ, જીતુભાઈ, અતુલભાઈ, યલોરભાઈ, ભાવેશભાઈ વરમોડા. ગરબીની બાળાઓને ટ્રેનિંગમાં આપવામાં આવે છે 25 દિવસ. 2100 રૂપિયા આશરે રજીસ્ટર ફી રાખીએ છીએ અત્યારે, અને એની ડબલ કરી અને અમે લાણી આપીએ છીએ. ટીમમાંથી આવી છે સી ટીમ અને 181 બંને ટીમ છે, પણ એમનું બંનેનું કામ અલગ અલગ છે. અમે લોકો મહિલા પોલીસ સ્ટેશન મહિલા સી ટીમમાંથી આવીએ છીએ. હવે તમને એવું થશે કે આ લોકો તો બધા સિવિલિયન ડ્રેસમાં છે, જો કે આ નવરાત્રી અનુસંધાને અમારે એક જ બેન યુનિફોર્મ હોય છે. અમે બધા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવીએ છીએ, પણ અમારી ટીમમાં 4 માણસો કાર્યરત છે. આજે તમે ચણિયા ચોરીના લુકમાં નથી, નહીતર ટ્રેડિશનલમાં 2 જણા હશું, એક યુનિફોર્મમાં અને એક સિવિલિયન ડ્રેસમાં હોય છે. ખાસ કરીને શહેરી સોસાયટીને ગરબીઓમાં પાર્ટી પ્લોટ ગરબીઓ છે, દાંડિયા રાસના ક્લાસીસ ને બધું હોય છે. અહીંયા અમારું સખત પેટ્રોલિંગ રહેશે. અવાવરું જગ્યાએ ખાસ મારી બહેનોને એક સૂચના છે, અવાવરું જગ્યાએ સુનસાન રસ્તો હોય ત્યાં એકલું જવું નહીં, અજાણા વ્યક્તિને લિફ્ટ આપવી નહીં, અજાણા વ્યક્તિની લિફ્ટ ક્યારેય લેવી નહીં. જરૂર પડે ત્યારે 112 નંબર, આપણે હવે નવો નંબર લોન્ચ થયો છે. કયો નંબર? 112 નંબર. 112 નંબરમાં ફોન કરી અને સી ટીમની મદદ મેળવી શકો છો. અમે 24 કલાક કાર્યરત છે. ગમે ત્યારે તમે 112 માં ફોન કરી, અમે સખત પેટ્રોલિંગમાં હશું 24 કલાક, તો તમે અમારી મદદ મેળવી શકો છો. ડરો નહીં, ડાયલ કરો. સી ટીમ તત્પર છે, તૈયાર છે તમારી મદદ માટે. હવે ડરવાની જરૂર નથી. ઓનલી ફોર ડાયલ કરો 112 નંબર. અને ખાસ કરીને મારા ભાઈઓને એક સૂચના છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. રોમિયોગીરી, છેડતી એ બધું મૂકી દેવાનું છે. બીજાની બહેનો આપણી બહેનો છે. સલામતી, સુરક્ષા અને હિંમત બનશે ઓનલી ફોર સી ટીમ. તમને એવું કઈ લાગે કે સલાહ સૂચન, માર્ગદર્શન અથવા કાયદાકીય કોઈ માહિતી જોઈએ છે નવરાત્રી દરમિયાન, પણ તમારા ઘરમાં કોઈ કંકાસ શરૂ હોય, કોઈ કાયદાકીય માહિતી જોઈએ તો તમે 181 ડાયલ કરી શકો છો. કોઈ કાઉન્સેલિંગ તમારા ઘરમાં નાના મોટા ઝઘડા થતા હોય, કાઉન્સેલિંગ માટે તમે બોલાવી શકો છો. તમે જે જગ્યા પર છો એ જગ્યા પર 181 આવે છે. ઓકે.